એક રહસ્યમય જગ્યા છે અને આ ડુંગર માંથી અને આ એક રહસ્યમય ડુંગર છે જે ગઢિયો ડુંગર કહેવામાં આવે છે. અને અહીંના ગામજનો એમ કહે છે કે આજ સુધી આનો કોઈ ઇતિહાસ જાણી શક્યો નથી. અને આ ડુંગર આવેલો છે આપણે ટોડી અને માલવણ અને સરોડની બાજુમાં છે, જે જંગલ વિસ્તારમાં આવેલો છે. આપણે ડુંગરની માથે છીએ આખા, જે આ ડુંગરની માથે. અને અહીંયા ઘણા લોકો જાણકારી મેળવવા પણ આવેલા છે આ રહસ્યમય શું છે. અને અહીંયા કોને આ ગઢ બનાવ્યો તો ફરતી આખી દિવાલ બનાવેલી હતી. અને અહીંયા ઘણા લોકો ખોદેલું પણ છે, ખોદકામ પણ કરતા અહીંયા ખજાનાની ખોજમાં આવતા. અહીંયા એમ કે છે કે પહેલાના ખજાનો હતો અહીંયા. એમ કે છે કે હમીરજી ગોહિલ એ પણ અહીંયા આવતા, અને વેગડોજી ભીલ એ પણ અહીંયા આવતો એમ કે છે. આપણને અહીં પૂરી બાતમી નથી. અને અહીંયા આપણે અરે કોઈ સહયોગમાં હતા ને, અમે 3 મિત્રો અહીંયા આવ્યા હતા જે જાણકારી લેવા, જે ગામજનોની વાત સાંભળી અને આ વિડીયો બનાવ્યો હતો. પણ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આ રહસ્યમય જગ્યા છે અને ઘણી એવી જગ્યા છે. બે ડુંગર છે આના ગઢિયાના, અને દિવાલ પણ 2 ડુંગર ઉપર બનાવવામાં આવેલી છે, જે રાતોરાત ભૂતોએ બનાવી હોય એમ કે છે આ લોકો. પણ આખું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. અને આ ડુંગર શેનો છે અને આ ડુંગર માથે કોને આ દિવાલ બનાવી છે એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. અને આ ડુંગર માથે ઠેઠ સુધી તમે જોઈ શકો કે માથે દિવાલ બનાવેલી છે, જે પહેલા પાણાથી ખડકીને દિવાલ બનાવવામાં આવતી. હવે એમાં હમીરજી ગોહિલની પણ અહીંયા રીત કહેવામાં આવે છે. અને અહીંયા એમ કે છે કે વેગડોજી ભીલ ઘણો લૂંટારો માલ લૂંટીને અહીંયા સંતાડતો હતો. પણ એ ખજાનીની ખોજમાં ઘણા લોકો અહીંયા જાણવા અને જોવા આવે છે. આજ સુધી કોઈને આ રહસ્ય જડ્યું નથી. અને ગામજનોને પણ આ ખબર નથી કે આ દિવાલ ક્યારે બનેલી છે અને કેટલા વર્ષો થયા છે. આ દિવાલ જે છે આપણે પાણાથી ખડકીને બનાવેલી છે. આ દિવાલ ડુંગર ઉપર, ગઢિયા ડુંગર ઉપર, તે આપણે વિડીયોમાં બધાને બતાવી રહ્યા છીએ. તો આવી રીતને ફરતી દિવાલ પણ છે અહીંયા. તમને નજીકથી જુઓ તો દેખાશે. આમ તો આ ખાલી પથ્થર જ દેખાય છે, અને ઘણી જગ્યાએ દિવાલ પણ છે, હજી ખડકેલા પાણા છે એમના. અને આ ડુંગરની માથે આપણને કાલ્પનિક વિચાર પણ આવે, જો આ દિવાલ છે કે આ એટલા મોટા પથ્થરો અને આ દિવાલ કોને બનાવી છે અને ક્યારે બનાવી છે, આ કેટલા વર્ષો લાગ્યા છે આ દિવાલ બનાવવામાં. હવે આમાં કોઈને ખબર નથી કે આ ક્યારે બનાવી છે અને કેટલા વર્ષો પહેલાની છે. આપણે તો ખાલી આ જોવા જ આવ્યા છીએ. અને આપણે ડુંગરની માથે છીએ, આ ગઢિયા ડુંગરની માથે. ફરતી દિવાલ હતી અને નીચેથી ઘણું ઊંચું છે. ચડવામાં પણ મુશ્કેલી પડે એવું છે. અને અહીંયા જનાવર પણ રહે છે. જો આ સામે દેખાય એ પણ આખી દિવાલ જ છે, સામેના ડુંગર ઉપર છે આખી દિવાલ. આપણે ત્યાં પણ જવાના છીએ જોવા કે ત્યાં શું છે અને કઈ રીતે આ બનાવેલું છે. તો આપણે જો આ દિવાલ છે ત્યાં પહોંચી ગયા છીએ. આ ફરતી દિવાલ બનાવેલી છે આખી ગઢિયા ડુંગર ઉપર. અને આપણે એ જે પથ્થરની દિવાલ છે ત્યાંથી ચડીને જવાનું છે. આખી દિવાલ તમે જોઈ શકો છો. આ જંગલ વિસ્તાર છે આખું. અને અહીંયા જંગલોમાં જનાવર પણ છે. જો આ ખડકેલી દિવાલ છે આખી ઠેઠ સુધી જોઈ શકો છો તમે. આ કઈ રીતે ખડકી છે અને કેટલા વર્ષો લાગ્યા છે, કેટલા વર્ષ પહેલાની છે એ પણ કોઈને માહિતી નથી. હમીરજી ગોહિલની અને વેગડાજી ભીલનો આમાં ઇતિહાસ કહે છે, પણ હવે આમાં સાચો ઇતિહાસ કોઈને ખબર નથી શેનો છે. અને અહીંયા એમ કે છે કે ઘણો ખજાનો પણ છે. અને અહીંયા માથે ભૂતા હોય પણ, અને ભૂતને વાસ પણ છે એમ કે છે. ઘણી વાર રાતે દીવા જગતા હોય છે અને એ વાત સંભળાય છે. અને માથે જનાવર પણ છે. અને આ ડુંગર ઉપર જોવા જઈ રહ્યા છીએ આગળ, પણ બીતા જાય છે. અહીંયા કોઈ અમારી હારે અહીંનો ગામ લોકોનો કોઈ પણ સપોર્ટ નથી. અને ગામજનો સાથે અમે નથી આવ્યા. અહીંયા ગામનો કોઈ માણસ પણ હારે નથી આવેલો. અમે ખુદ એકલા આવેલા છીએ આ ડુંગર ઉપર.
જે 3 મિત્રો અને અહીંયા ખાડા કરેલા છે. જો આ ખાડો કરેલો છે. આ હમણાંનો તાજો ખોદેલો ખાડો છે. એવા ઘણા ખાડા અહીંયા કરવામાં આવેલા છે અને વિધિ પણ કોઈએ કરેલી છે અગરબત્તીની, એવું પણ અહીંયા કરેલું હતું. જે આપણે વિડીયોમાં દેખાય નહીં એટલે અહીંયા અગરબત્તીની એવું પણ ઘણું કરવામાં આવેલું હતું. અહીંયા આ જગ્યા આખી જંગલ છે અને અહીંયા શું છે અને કઈ રીતનું છે એ આજે આજ સુધી કોઈને ખબર નથી. આ અમે જો આ દિવાલ ઉપર ઊભા છે. આ એક ભાઈ આ ફરતી દિવાલ જ છે. અહીંયા જો આ ફરતી દિવાલ છે. અહીંયા દિવાલે ઊભા હતા અને આ હારે હારે આવેલા ભરતભાઈ, બે ભાઈનું નામ ભરતભાઈ છે. બે ભાઈ આવ્યા હતા. અમે 3 જણા આ ડુંગર ઉપર ગયા હતા. એક ભરતભાઈ રજપૂત છે અને એક ભરતભાઈ કોળી છે અને હું પણ કોળી છું. જો આ ફરતી દિવાલ છે. આ પથ્થરો વિખાઈ ગયા છે અત્યારે દિવાલને અને આજે આવી રીતની છે આ દિવાલ. અમે માથે જઈ રહ્યા છીએ હવે આ ડુંગરની બીજા ડુંગરની માથે. પેલા આપણે આ ડુંગર માથે હતા અને હવે અમે બીજા ડુંગર સામેના ડુંગરે જઈ રહ્યા છીએ. પેલા આ ડુંગરની માથે આપણે હતા, હવે સામેના ડુંગરે જઈ રહ્યા છીએ. જો આખું જંગલ જ છે, આ જંગલ વિસ્તાર અને અહીંયા જનાવરની પણ બીક રહેશે. તો આ લોકો જો માથે ચડે છે. ઊભી દિવાલના જે પથ્થરો વિખાઈ ગયા ત્યાંથી અમે ચડ્યા છીએ, કારણ કે બધે ઝાડ અને ઝાડી છે અને કાંટા પણ છે એટલે આ દિવાલે જે પથ્થરોની દિવાલ પડી ગઈ છે ત્યાંથી અમે ચડી રહ્યા છીએ. બહુ મોટા મોટા પથ્થરથી આ દિવાલો બનાવવામાં આવેલી છે. આજ સુધી આ ગઢની કોઈને ખબર નથી કે આ ગઢ કોને બનાવ્યો કોને છે, પણ હાલ અત્યારે એમ કહેવામાં આવે છે કે આ ગઢ હમીરજી ગોહિલ અને વેગડોજી ભીલ વખતનો છે અને એ અહીંયા આવતા હમીરજી ગોહિલની ભીત કહેવામાં પણ આવે છે અહીંયા. અને વેગડોજી અહીંયા જે માલ લૂંટીને આવતો હોય તે માલ અહીંયા ચારતા હતા લોકો, જે આજ સુધી કોઈને ખબર નથી. હવે કઈ રીતનું આનું રહસ્ય છે એ આપણને ખબર નથી. ગામજનો આપણે યારે કોઈ એક ભાઈ કહેતા હતા પણ એને કામ આવી ગયો એટલે એ આપણી સાથે નથી આવી રહ્યા. એને થોડોક ઇતિહાસની ખબર હતી કે અહીંયા આ રીતનું છે અને આ રીતનું બનેલું છે. આપણને એની વાત કરેલી કે આ રીતે અહીંયા બનેલું છે. તો આ ગઢ આખો બનાવેલો છે, પથ્થરની દિવાલ છે અને બહુ ઊંચાઈ ઉપર છે, ડુંગરની માથામાં હાવ પહાડની ઉપર જ છે હાવ. તો તમે લોકો કોક જાઓ તો કોક ગામજનો જાણીતા હોય માલવણના કે ટોડીના કે હળવદના કે જસપરાના, તો સાથે લઈને કોકને જાયજો જોવા આ ગઢિયા ડુંગરને અને માથે શું રહસ્ય છે એ જાણી જોઈજો. કે આપણને આ બહુ ઇતિહાસની ખબર નથી. અમે અને એક ભાઈ જો આગળ આગળ જાય છે આ રીતે. અમે અહીંયા આ વિડીયો ઉતારતા હતા અને અહીંયા આ દિવાલ આખી જો ફરતી દિવાલ જ છે અને આગળ જે ભાઈ ગયા છે એ દીપડો ભાળી ગયા હતા અહીંયા, એટલે અમે અહીંથી પાછા વળી ગયા હતા, કારણ કે દીપડાની તો ભાઈ સૌને બીક લાગે. કેમ કે જો એ ભાઈ આગળ જઈ ગયા છે બીજો આગળ વિડીયોમાં જો આ દીપડો ભાળી ગયા.